દોસ્તો, આજે આપણે બદામ શેક બનાવશું. ઉનાળાની સિઝનમાં ઠંડુ ઠંડુ બદામ શેક બનાવીશું. એમાં 1 કિલો દૂધ લીધું છે, ખાંડ લીધી છે, કસ્ટર્ડ પાવડર લીધો છે અને બદામ લીધી છે. ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે બદામ ગરમ પાણીમાં બોળી રાખીએ. 15 મિનિટ સુધી બદામ ગરમ પાણીમાં બોળી રાખીએ. હવે આપણે બદામની છાલ ઉતારી દઈશું. 15 મિનિટ માટે મેં ગરમ પાણીમાં રાખી હતી. તમે જોઈ શકો છો, છાલ નીકળી ગઈ છે. બધાને આવી રીતના સારી રીતે કાઢી લેવાની. આપણું 10 જ મિનિટમાં બદામ શેક તૈયાર થઈ જશે. હવે આપણે બદામને મિક્સર જારમાં પીસી લઈશું. થોડું દૂધ નાખીશું. હવે આપણે પીસી લઈશું. આપણે દૂધ થોડું કાઢી લઈશું. સાઈડમાં મૂકી દઈશું. હવે હલાવતા રહેવાનું છે. 15 મિનિટ સુધી ઉકળવા દઈશું. દૂધનો પાક જેટલો 5 મિનિટ જેટલો બળી જવા દેવાનો છે. તમે જોઈ શકો છો. સારી રીતે ઓગાળી લેવાનું છે. હવે આને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. હવે ખાંડ નાખી દઈશું. હવે ખાંડને ઓગળવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો, આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. જો તમને વધારે ગળપણ ભાવતું હોય તો વધારે ખાંડ કરી શકો છો. મેં અહીંયા કિલો દૂધમાં 1.5 કપ જેટલી ખાંડ લીધી છે. મેં થોડું મીડિયમ રાખ્યું છે. હવે બદામની પેસ્ટ નાખીશું. હવે સારી રીતે ઉકાળી દેવાનું છે. થોડું ઘટ્ટ થવા દેવાનું છે. હવે 5-6 મિનિટ ઉકળવા દઈશું. હવે કસ્ટર્ડ પાવડર નાખીશું. હલો મિત્રો, હવે જોઈ શકો છો કે અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો તો 4-5 મિનિટ સુધી ઉકાળી લઈશું. થોડું ઘટ્ટ થવા દઈશું. હલાવતા રહેવાનું છે.
હવે મેં અહીંયા બદામ લીધી છે, સારી રીતે ઉકાળી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણું બદામ શેક તૈયાર છે. કેટલું સરસ થઈ ગયું છે.